અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મી વર્ધક જૈન સંઘ દેરાસરમાં 13 ઓક્ટોબરે 1.64 કરોડ રૂપિયાની કિંમતની 117 કિલોથી વધુ ચાંદીની આંગી શણગારની ચોરીની ઘટના સામે આવી અને જેની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન પૂજારી તરીકે કામ કરતો અને મુખ્ય આરોપી મેહુલ રાઠોડ, તેના ભાઈ કિરણ રાઠોડ, સફાઈ કામદાર હેતલબેન અને મદદગાર સંજય જીગરિયા તથા રોનક શાહની ધરપકડ કરી, જેમાં મેહુલે સીસીટીવી કેમેરા બંધ કરીને ભગવાનની મૂર્તિ પાછળથી રિપેરિંગના બહાને ચોરી કરી હતી. આરોપીઓએ દેરાસરમાં વિશ્વાસનો લાભ લઈ અને આ આંગીની ચોરી કરી અને મુદ્દામાલનું વેચાણ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં રોનક પાસેથી કિલો ચાંદીની પેટે જપ્ત થઈ છે. ત્યારે પોલીસે આ તરફ તમામ આરોપીઓને પકડીને મુદ્દામાલ જપ્ત કર્યું અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં હેતલબેનને પહેલા જ પાલડી પોલીસે ધરપકડ કરી લીધી હતી. વાઇફ ઓફ કિરણભાઈ નૈનાભાઈ, રહેવાસી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરની પાછળ શાંતિવન પાલડી. બીજા આરોપી છે કિરણભાઈ સન ઓફ નૈનાભાઈ જાતે દેવી પૂજક, રહેવાસી એજન્ટ. ત્રીજા આરોપી છે મેહુલભાઈ સન ઓફ હરિસિંહ રાઠોડ. ચોથા આરોપી છે સંજય પ્રવીણભાઈ જગારિયા. પાંચમા આરોપી છે રોનક સુબોધચંદ્ર શાહ. આમાં મુખ્ય બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઈફ, એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એમાં પૈકીનો કેટલોક મુદ્દામાલ આ લોકોએ સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે. એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાલ નિકાલ કરવા માટે થઈને રોનક સુબોધચંદ્ર શાહને આપવામાં આવે. ચોરીનો પ્લાન કોણે કરેલો? પૂજારી કે રોનક? પૂજારી.